આ ઈ હારું કર્યું. હું તો કેદુ નો કહો બેઠક બંધ કરો. લા લાકડું પકડી રાખો તું ઘરમાં એ હારું. હવે અહીંયા કેવક પાડી પડકે બેહી જોઈવી. હા હા ઓ બાપા તું જોતો ખરો ઘર મારા હાથ ઉપર માર્યો. પણ તમારા હાથ આઘા રખાય ને તો પણ મારા લાકડું કેમ પકડવું? એ તો પગ રાખો. તે લે જોજો પાછો તું પગ ઉપર ન નાખતો. એવો દેખાય તો છે ને. ઓ બાપા ઓ બાપા એ ઘર મારા પગ ઉપર નાખ્યો. બરો પગ ભાંગી નાખે. પણ તો તમારા ઘડીક મોઢું બંધ રખાય ને. તમે જો પગ કે મારું ધ્યાન પગ હમુઈ ગયું. તો તારા પગ ઉપર ક્યાં ઘર મારવાનો હતો? લાકડા ઉપર ઘર મારવાનો હતો. એ તમે બોલ્યા ને તે તમારી હમું જોયું કે ઘણ આવ્યો પગ ઉપર. તો તારે જોવું જોઈએ. તું મને હાથ તો ગુદર ન કરી. એ તમે હવે આગાવ્યા જાવ ભાગો. હું મારે આછે લાકડું ખૂતાડી દઈશ. એ હા પેલા હાથ ઉપર ઘર માર્યો પછી પગ ઉપર ઘર માર્યો. હારું કર્યું એક પાવ આવ્યો નકર મને આ ટાળી દે. તમે ઘડીક મોઢું બંધ ડાળ્યો. એ હા આ એકલા આમ નામ લાકડું નહીં ખૂટે. જો તો આગુ ઊભું રહેવાનું કીધું કે હુઈ ગયા. લાકડું પકડવું પડશે એમ કહો. ભોળા દાદા એ ભોળા દાદા હું છું. હે તો બે ભાન થઈ ગયા. ભોળા દાદા એ ભોળા દાદા હું બે કરો કરે લ્યા. જોવો ને ભોળા દાદા બે ભાન થઈ ગયા. કેમ કરતા બે ભાન થઈ ગયા? ઈ તો મને ના ખબર. તો પણ તું શું કરતો તો? એ હું અહીંયા લાકડું ખૂતાડતો તો. લાકડું કેમ કરતા ખૂતાડતો તો? એ જો આમ કરીને લાકડા ઉપર હું ઘણ મારતો તો. હા તો મેં આમ કરીને ઘણ માર્યો ને પછી જોયું ભોળા દાદા બે ભાન હતા. તે બે ભાન થઈ જાય ને એના માથામાં ઘણ આવ્યો છે. એવું થયું છે તો પણ કઈ તડીંગ દઈને કે એવો કઈ અવાજ તો આવ્યો ના. પણ માથામાં તડીંગ દઈને થોડો કઈ અવાજ આવે. પણ ભોળા દાદા કઈ ના બોલ્યા. એટલે માથામાં ઘણ પડે ઈ માણા કઈ બોલે એવો રે તે બોલે. તો પણ હવે શું કરશું? હાલ એના દવાખાને લઈ જઈએ. હાલ ના રે ના દવાખાને જઈએ તો મારી ઉપર કેસ ન થાય. તો એક કામ કરી જા બકુલભાઈને બોલ્યા ઈ આવે પછી કાક વિચારી હું કરવી. એ હારું જા જા બોલાવી ના. ભોળા દાદા હે ખિસ્સામાં તો પૈસા. લાય મને લઈ લેવા દે નકર પાછું મારું જ નામ આવશે. ઈ લઈ ગયા છે એમ કહે. હારા થઈ જાય પછી પાછા આપી દે. લાય સાઈસને રોટલો ખાઈ તો લઉં. બકુલભાઈ હા હાલો તમને મારા પપ્પા બોલાવે. શું કામ? તમે આમાં પેટ કાપી નાખ્યું એટલે. લાય તો ઓલી કાતર પડી. કેમ શું કરવી? અરે લાય ત્યારે ને લ્યો બસ. ઈ હું કરો બકુલભાઈ? તું શાંતિથી ઊભો રહે બસ. લે તાર પપ્પાને કહેજે બગડી ગયેલું પેન્ટ હતું ને એ બકુલભાઈ લઈ લીધું ને બીજો સડ્ડો આપ્યો મને. હો એ હારું આના ઉભો રહે. તારા ઘરે શાનું શાક બનાવ્યું? હજી ક્યાં મેં કઈ શાક બનાવ્યું? તો હજી વિશાળના હાલે છે શાનું શાક બનાવું એમ. તો હારું કાક શાક બનાવે ને તો દઈ જાજો. હો એ હારું. બકુલભાઈ જો આ બીજો આવ્યો. એલા કાક શાંતિથી ખાવા તો જો. પણ ખાઈ જો પછી હમ વાડિયા હાલો. ભોળા દાદા બે ભાન થઈ ગયા. હે હા તો આવવું પડશે. હાલ હમ. પણ તમે ક્યાં ડોક્ટર સવતે ભોળા દાદાને પાનમાં લાવશો? પેલા ખાઈ તો લ્યો. આ ઓલોય બકુલભાઈને બોલાવા ગયો નેન નહીં રહ્યો. હબ આવે તો હારું. હાલો લ્યા ભાનમાં આવી ગયા. ના હજી કાંઈ ભાનમાં નહીં થયા. હું થઈ ગયો પણ યા મમરાભાઈ કે ઘણ વાગ્યો એમ. હું કાંઈ નથી કહેતો મારું નામ ન દેતો. એ તો ત્યાં ઘણ માર્યો ને. પણ ક્યાં ઘણ વાગ્યો? પગે ઘણ વાગ્યો થો. હવે પગે ઘણ વાગે એમાં કઈ બે ભાન થોડા થઈ જાય? એમ તો એકવાર હાથ ઉપર ઘણ વાગ્યો થો. પણ હાથે ઘણ વાગે તોય નો બે ભાન થાય. બકુલભાઈ આ ખોટું બોલે. આનથી ભૂલથી માથામાં ઘણ વાગી ગયો છે. એલા માથામાં ઘણ વાગ્યો ઈ મને કાંઈ ખબર ના. બકુલભાઈ જોવો તમને સમજાવું. આમ કરી લાકડું માર ઠપ કરતો તો ને આમ ઘણ કર્યો અને ભોળા દાદા વાહ ઊભા હતા. તો પછી ક્યાં માથામાં નો વાગે ઘણ? તો માથામાં ઘણ વાગેલો છે. ઉભો રહે હેમરેજ નથી થઈ ગયું ને જોવું પડશે. કનેક્શન તો ચાલુ જ છે. હું એ કામ કરી તો બકુલભાઈ. હા કનેક્શન ચાલુ છે. જે જગ્યાએ માથામાં ઘણ વાગ્યો ને ફરીને આપણે ઘણ મારવી તો? અરે ના રે ના તો એ ટળી જાય. ઉભા રહ્યો એવું કાક નહીં. હારું વિચારવા જો. મોઢા ઉપર પાણી સાટ્યું તું? ના પાણી નહોતું સાટ્યું. મને એમ કે ટાઈટ સરશે એટલે પાણી ન સાટ્યું. તો પણ ગમે માણા બે ભાન થાય ને એટલે પેલા એના મોઢા ઉપર પાણી સટાય. એવી થોડી ખબર મને. હા તે મારા મોઢા ઉપર પાણી હું કામ સાટ્યું? જોવો લ્યો એક તો બેઠા કિરાન પાછા ઢોલું મારવા મીંડ્યા. તો મને ઓછું તું. એ તમે બે ભાન થઈ ગયા થા. ઈ તો ઈવડાઈ બે હતા ને એટલે તમે ભાનમાં આવ્યા. ઈ ભલે જ્યાં જોઈ તમે વાડીમાં હું કામ કરી? હાલો વાડીની બહાર નીકળો. હાલો જોયો તો ખરા મમરાભાઈ. એક તો માઈન હારા કિરાન આપણને વાડીમાં જ બહાર કાઢવા મીંડ્યા. ઈ ભલે મને જ્યાં જોઈ તમે વાડીની બહાર જ નીકળો. એટલે તને ના પડી તો ત્યાંને વાડીમાં કરવા દીધા. એ બકુલભાઈને તો હું બોલાવીને લાવ્યો. ઈ તો હારું જોઈ આવ્યા એટલે તમે ભાનમાં આવ્યા. ઈ ભલે મને જ્યાં જોઈ. હાલો તમે વાડીની બહાર જ નીકળો. હાલો તો કામ કરો તમને હારા કિરાન ને એ પૈસા આપો. હાલો પૈસા 1 રૂપિયા નથી દેવાના. હાલો તમે વાડીની બહાર જ નીકળો. હાલો ને બકુલભાઈ પૈસા હું તમને આપી દઈશ. હા તો હાલો. તને ના પડી તો વાડીમાં કરવા દીધા. એની હાટુ થઈને તો મે હાથે પગે ઘર ખાધા અને તોય તે વાડીમાં કરવા દીધા. પણ બકુલભાઈ ને હું બોલાવા ગયો તો. મેં કીધું ભોળા દાદા બે ભાન થઈ ગયા. હાલો હારું છું આવ્યા એટલે તમે ભાનમાં આવ્યા. હું બે ભાન થઈ ગયો તો. એ હા નબળા આવી ગઈ તમને. નબળા આવી ગઈ ઈ તારું હાથું. તો જા ગામમાંથી 1 કિલો સફરજન લઈ લે. સફરજન બાટા ખાવી. લાવો પૈસા. હે લખી તમે
ના ના પૈસા મેં કાંઈ ના લીધા, પૈસા તમારા ખિસ્સામાં જ હતા. કાંઈ ખિસ્સામાં નથી, તું જ લઈ ગયેલો છે, લાય પૈસા હાલ. મેં કાંઈ પૈસા ના લીધા, હું બકુલભાઈને બોલાવા ગયો ને ત્યારે મમરાભાઈ એકલા હતા તમારી પડખે. હા તો મમરાભાઈ લઈ ગયેલા છે, ધોકો ગટતો. ધોકો નથી, ઘણ લઈ લો. આ ઘણ લઈ લો, હાલ હો ભાઈ. એમ થોડા આલા પૈસા લઈ જાય એમ. લાવો મમરાભાઈ પૈસા. હું શેના પૈસા આપું બકુલભાઈ તમને? એટલે તમે તો હમણાં કહેતા હતા હું તમને આપું છું પૈસા એમ. બકુલભાઈ આપી દો પૈસા. એટલે શાના પૈસા હું આપું? બકુલભાઈ ને મમરાભાઈ તમે પૈસા આપી દો, તમે લીધા. તે મને પૈસા લેતા ભાડો તો ખોટે ખોટું મારું નામ કામ દે. એ હું બકુલભાઈ ના બોલાવા ગયો ને ત્યારે તમે એકલા હતા ભોળા દાદા આરે. તો હું વાડી આવ્યો ઈ પેલા ભોળા દાદા તું એકલો હતો, ત્યાં લીધા હોય તો? મેં કાંઈ પૈસા ના લીધા, પૈસા તમે જ લીધેલા છે. તમે ધાડ કરો ના મારા પૈસા લેવા આલો. નથી લીધા પૈસા, ક્યાંથી હું તમને પૈસા આપું? ભોળા દાદા ખિસ્સા જોઈ જવો, હમણાં ખબર પડી જાહે. ખિસ્સા લેવા જાવ મમરા ભાલો. હા તો તમે તાર જોઈ લો ને ખિસ્સા. મારા ખિસ્સામાં 5000 રૂપિયા છે, વધારે નીકળે તમારા, બીજું હું જોયો તમારા ખિસ્સામાં 5000 રૂપિયા હતા. આ ઈ જ છે મમરા ભાઈ, લાવો પૈસા લો મારા. ના રે ના પૈસા નથી. મમરા ભાઈ પૈસા આપી દો, નકર હમણાં એક ઘણ મારીશ ને તો પૈસા દેવાય નહીં રહ્યો. આ ભોળા દાદા કેમ પાછા ઢગલો થઈ ગયા? મમરાભાઈ પૈસા ના પડી એટલે. હવે ખોટું બોલમાં તારથી ઘણ વાગી ગયેલો છે એટલે ઢગલો થઈ ગયા. ઘણ કાંઈ ના વાગ્યો, તમે પૈસાની ના પડી ને એટલે ઢગલો થઈ જાય. ભોળા દાદા એલા ઘણ વાગ્યો, પૈસાની ના પડી એટલે બેભાન થઈ ગયા. પૈસાની ના પડી એટલે. હવે ખોટું બોલમાં તારથી ઘણ વાગી ગયો. મમરાભાઈ એક કામ કરો તો પૈસા આપત 5000 એના ખિસ્સામાં નાખી ભાનમાં આવે તો. ના રે ના બકુલભાઈ, મારા 5000 રૂપિયા છે, હું થોડો આપું? અરે પણ પછી ભાનમાં આવશે એટલે હું પાછા અપાઈ દઈશ. લાવો ખરા. હા લ્યો બીજું હું. હા જોઈ તો ખરા. પૈસાનો દુખાવો છે, ઘણનો દુખાવો. એ ભાઈ